हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी આપણે આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે એસએમસી ભરતી 2026 રહી તેના વિશે માહિતી જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર સુરત મહાનગરપાલિકા રહી તેના દ્વારા વિવિધ 45 કેડર પર 2295 જગ્યા પર ભરતી કરવામાં આવશે અને તેના ફોર્મેટ ક્યારે ભરાશે તે જોઈશું। તેની સાથે સાથે તેની પરીક્ષા રહી તે પણ ક્યારે લેવાશે તે પણ માહિતી જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર ક્લાર્ક, ડ્રાઈવર, સ્ટાફ નર્સ, માર્શલ, વોચ એન્ડ વોર્ડ વિવિધ જે 45 કેડર રહી તેની ભરતી કરવામાં આવશે। માટે તમે આ વિડીયો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો, જેની અંદર આ તમામ માહિતી રહી તમને મળી જશે। હવે આપણે વિવિધ જે કેડરો રહે તો તે દરેક કેડરની અંદર કેટલી જગ્યાઓ છે તો તેની વિગતની વાત કરીએ તો તેની અંદર નોટિફિકેશન જોઈ શકો છો, જેની અંદર સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ રહી મંગાવવામાં આવશે। જેની અંદર દરેક કેડર અને તેની જગ્યાઓની વાત કરીએ તો તેની અંદર સૌથી પહેલી જગ્યા જેની અંદર જનસંપર્ક અધિકારી છે અને આ જગ્યા રહી ભવિષ્યમાં ખાલી પડવાની છે, જેની અંદર એક જગ્યા છે। ત્યારબાદ બીજી જે એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર છે તો તેની 7 જગ્યાઓ છે। ત્યારબાદ ત્રીજું તો ડેપ્યુટી એકાઉન્ટન્ટ તેની 3 જગ્યાઓ છે અને જે આ 3 જગ્યાઓ રહે તો તેની અંદર એક જગ્યા રહે દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ ચોથી કેડર જે રેડિયોલોજિસ્ટ છે તો તેની એક જગ્યા છે। ત્યારબાદ પાંચમી પોસ્ટ જેની અંદર મેડિકલ ઓફિસર છે તેની 69 જગ્યા છે અને જે આ 69 જગ્યા રહે તો તેની અંદર 8 જગ્યા રહે દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ છઠ્ઠી કેડર જેની અંદર ડેપ્યુટી એન્જિનિયર જે સિવિલની અંદર તો તેની 10 જગ્યા છે અને તેની અંદર એક જગ્યા દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવ્યું છે। ત્યારબાદ સાતમું તો એન્વાયરમેન્ટ એન્જિનિયર જેની 4 જગ્યા છે। ત્યારબાદ આઠમું આસિસ્ટન્ટ એન્જિનિયર જે સિવિલની અંદર તો તેની 52 જગ્યા છે અને જે આ આસિસ્ટન્ટ એન્જિનિયર તો તેની અંદર 4 જગ્યા રહી દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવ્યું છે। ત્યારબાદ નવમું કે આસિસ્ટન્ટ એન્જિનિયર વર્કશોપ અને મેકેનિકલ તો તેની 2 જગ્યા છે। ત્યારબાદ 10મી કેડર જેની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તો તેની 57 જગ્યા છે અને જે આ 57 જગ્યા રહે તો તેની અંદર 2 જગ્યા રહી દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ 11મી પોસ્ટ જેની અંદર ડેપ્યુટી ટાઉન પ્લાનર તો તેની 16 જગ્યા છે અને જેની અંદર એક જગ્યા રહે દિવ્યાંગ માટે અનામત છે। ત્યારબાદ 12મી કેડર આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તો તેની 54 જગ્યા છે અને જેની અંદર 2 જગ્યા દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ 13મી કેડર જેની અંદર ટેકનિકલ ઓફિસર અને જેની અંદર 4 જગ્યા છે। ત્યારબાદ 14મું કે રેડિયોગ્રાફિકલ ટેકનિશિયન જેની 4 જગ્યા છે। ત્યાર પછી 15મી કેડર જેની અંદર સ્પીચ પેરાથેરાપિસ્ટ જેની 1 જગ્યા છે। ત્યાર પછી 16મી એડિયોમેટ્રિકનિશિયન જેની 1 જગ્યા છે। ત્યારબાદ 17મી કેડર જેની અંદર સુપરવાઇઝર કમ્પ્યુટર જેની રહી 12 જગ્યા છે અને જેની અંદર એક જગ્યા રહી દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ 18મી કેડર જેની અંદર સ્ટાફ નર્સ અને જેની 150 જગ્યા છે, જેની અંદર આપણે અહીં તમે વિવિધ કેટેગરીની જે અનામત જગ્યાઓ રહે તે પણ જોઈ શકો છો। ત્યારબાદ 19મી કેડર જુનિયર એનાલિસ્ટ જેની 7 જગ્યા છે અને જે આ સ્ટાફ નર્સની જે 150 જગ્યા રહે તો તેની અંદર 13 જગ્યા રહે દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ 20મું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ટેકનિશિયન ECG ટેકનિશિયન તો તેની 4 જગ્યા છે। ત્યારબાદ 21મી તો કે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જેની 11 જગ્યા છે અને જે આ 11 જગ્યા રહે તો તેની અંદર એક જગ્યા રહી દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ 22મું કે ત્રીજી શ્રેણી ક્લાર્ક એટલે જે ક્લાસ 3ની ક્લાર્કની ભરતી તો તેની 717 જગ્યા છે અને જે આ 717 જગ્યા રહે તો તેની અંદર 12 જગ્યા રહે દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે। તેની અંદર આપણે જો વિવિધ અનામત કેટેગરીની વાત કરીએ તો અનુસૂચિત જાતિના જે ઉમેદવારો તો તેમની માટે 8 જગ્યા, મહિલા અનુસૂચિત જાતિની મહિલા માટે 3, અનુસૂચિત જનજાતિની અંદર અનુસૂચિત જનજાતિ પુરુષોની 65 જગ્યા, અનુસૂચિત જનજાતિ મહિલાની 32 જગ્યા, જ્યારે એસસીબીસી પુરુષોની 162 જગ્યા, એસસીબીસી મહિલાની 79 જગ્યા,
જ્યારે બિન અનામત એટલે કે ઈડબ્લ્યુએસ પુરુષની એ 198 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ મહિલાની એ 97 જગ્યા છે. અને ત્યારબાદ એ અનામત વર્ગ એટલે કે જે અન્ય જગ્યાઓ રહી તો તેની આ બિન અનામત એટલે કે જે અનામત નથી તો તેની એ જગ્યા છે. જ્યારે અનામત વર્ગના જે રહ્યા તો તેની એ 49 અને જે મહિલાની એ 24 જગ્યા છે. એટલે કે અહીં તમે જે ક્લાસ 3 ની જે ભરતી રહી એ જોઈ શકો છો. ત્યારબાદ અને જે આ 717 જગ્યા રહી તો તેની અંદર એ 12 જગ્યા રહી દિવ્યાંગ માટે એ અનામત છે. ત્યારબાદ 23મી ફીડર જેની એ 31 જગ્યા છે. અને જે આ 31 જગ્યા રહી તો તેની અંદર એ 2 જગ્યા રહી એ દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ એ 24મી પોસ્ટ ડ્રાઈવર જેની એ 444 જગ્યા છે. અને જે આ 444 જગ્યા રહી તો તેની અંદર એ 46 જગ્યા રહી એ દિવ્યાંગ માટે એ અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ 25મી કેડર જેની અંદર એ ડાયાલિસિસ ટેકનિશિયન છે તો તેની એ 4 જગ્યા છે. ત્યાર પછી એ 26મી ટીએમટી ટેકનિશિયન તો તેની એ 4 જગ્યા છે. ત્યારબાદ 27મી કે ડેપ્યુટી ઓડિટર તેની એ 1 જગ્યા છે. 28મી આસિસ્ટન્ટ ઓડિટર તેની એ 4 જગ્યા છે. 29મી ત્રીજી શ્રેણી ક્લાર્ક ઓડિટ તો તેની એ 9 જગ્યા છે. અને આ જે 9 જગ્યા રહી તો તેની અંદર એ 1 જગ્યા રહી એ દિવ્યાંગ માટે એ અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ એ 30મી કેડેટ કે લાઇબ્રેરિયન ક્લાર્ક તો તેની એ 7 જગ્યા છે. અને ત્યારબાદ એ 31મી જુનિયર ફાર્માસિસ્ટ તો તેની એ 70 જગ્યા છે. 32મી મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક તો જે રહી મેન્ટેનન્સ આસિસ્ટન્ટ તો તેની એ 30 જગ્યા છે. અને આ 31મી જે જુનિયર ફાર્માસિસ્ટ છે જેની એ 70 જગ્યા છે તો તેમાંથી એ 3 જગ્યા રહી એ દિવ્યાંગ માટે એ અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ એ 33મી લેબોરેટરી ટેકનિશિયન તો તેની એ 40 જગ્યા છે જેમાંથી એ 5 જગ્યા રહી એ દિવ્યાંગ માટે એ અનામત રાખવામાં આવી છે. 34મી ટેકનિકલ આસિસ્ટન્ટ તો તેની 112 જગ્યા છે અને તેમાંથી એ 21 જગ્યા રહી એ દિવ્યાંગ માટે એ અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ 35મી માર્શલ વોચ એન્ડ વોર્ડ તો તેની એ 323 જગ્યા છે. ત્યારબાદ 36મી ક્યુરેટ એક્યુરેટમ તો તેની 1 જગ્યા. 37મી કેડર સુપરવાઇઝર એક્વેરિયમ તો તેની 1 જગ્યા છે. 38મી એક્વેરિયમ ઇન્સ્પેક્ટર તો તેની એ 2 જગ્યા છે. 39મી ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોકેમિસ્ટ તો તેની એ 1 જગ્યા છે. ત્યારબાદ એ 40મી કેડર કે ટેકનિકલ આસિસ્ટન્ટ શાર્ક પૂલ તો તેની એ 1 જગ્યા છે. 41મી એક્વેરિયમ એટેન્ડન્ટ તો તેની એ 2 જગ્યા છે. 42મી ક્યુરેટ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તો તેની એ 1 જગ્યા છે. 43મી તો કે ઝૂ ગાઈડ તો તેની એ 1 જગ્યા છે. ત્યારબાદ 44મી ઝૂ કીપર તો તેની એ 18 જગ્યા છે. અને જે આ 18 જગ્યા રહી તો તેમાંથી એ 1 જગ્યા રહી એ દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ 45મી કેડર કે ઝૂ સેવક તો તેની એ 1 જગ્યા છે. અને અહીં તમે જે 45 કેડર રહે તો તેનો એ સરવાળો કરો તો તે સરવાળો એ 2295 એ સરવાળો થાય છે. અને અહીં આપણે જે અનામત દિવ્યાંગ માટે જે અનામત જગ્યાની વાત કરી તો તે તમામ જગ્યા રહી એ તમે અહીં જોઈ શકો છો. અને તેની અંદર એ ઉપરોક્ત જગ્યા માટે એ અરજદારે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ તેની ઉપર એ તારીખ 1/4/2026 થી 15/4/2026 દરમિયાન એ ઓનલાઈન અરજી રહી એ કરવાની રહેશે. અને ઉપરોક્ત જગ્યાઓ માટે એ સુરત મહાનગરપાલિકાની ઉપરોક્ત વેબસાઇટ રહી તે મૂકવામાં આવે તેની પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત એ તમારે જોઈ લેવાની રહેશે. અને વધુ વિગતો માટે એ મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગનો ફોન નંબર રહ્યો તો તેનો એ તમે સંપર્ક કરી શકો છો. અને આ જાહેરાત રહી 21/11/2026 ના રોજ એ રહી એ જાહેર કરવામાં આવી હતી. અને આજનું જે ન્યૂઝપેપર રહ્યું તો તેની અંદર પણ આ જાહેરાત રહી એ તમને આપવામાં આવી છે. આપણે આગળ વિડીયોમાં જે 45 કેડર પર એ કઈ કેડરમાં એ કેટલી જગ્યા છે તેની તમામ માહિતી રહી એ જોવાનો પ્રયત્ન કર્યો. તેની સાથે સાથે એ તેના ફોર્મ રહ્યા તે પણ એ ક્યારે ભરાશે તેવી તમામ માહિતી રહી એ જોઈ. તો ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે કેડરો રહી 45 કેડર તો તેની પરીક્ષા રહી એ ક્યારે લેવામાં આવશે. તો તાજેતરમાં જે એસએમસીની જે જનરલ મીટિંગ યોજાણી તો તેની અંદર એ ભરતી માટેનું એ વાર્ષિક કેલેન્ડર એ બહાર પાડવામાં આવ્યું. જેની અંદર એ કર્મચારીની ભરતી કરવા એ વાર્ષિક કેલેન્ડર એ બનાવાયું છે. જેની અંદર એ જાન્યુઆરીથી લઈને એ માર્ચ સુધીમાં એ ભરતીની જાહેરાત અને અરજીઓ એ મંગાવવામાં આવશે. અને એપ્રિલથી જૂન સુધીમાં એ અરજીઓની રિક્રુટમેન્ટ કરવી અને પરીક્ષાની કામગીરી તેની અંદર એ કરવામાં આવશે. જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં એ પરીક્ષાનું જે પરિણામ રહ્યું એ જાહેર કરવામાં આવશે.
ત્યારબાદ જે ઓક્ટોબર થી ડિસેમ્બર મહિનો રહ્યો તો તેની અંદર એ આગામી વર્ષની જે ભરતીઓ રહી તો તેની એ તૈયારી કરવામાં આવશે. અને આ કેલેન્ડર રહ્યું એ એસએમસી ની જે મીટિંગ રહી તો તેની અંદર એ પસાર કરી દેવામાં આવી છે. એટલે કે જે આ જે ભરતી રહી 45 કેડર તો તેની પરીક્ષા રહી એ એપ્રિલ અથવા તો જૂન આ મહિનાની વચ્ચે એ તેની પરીક્ષા રહી એ લેવામાં આવશે. આજના આ વિડીયોને આપણે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વિવિધ જે ભરતીઓ બહાર પાડવામાં આવી છે તો તેની એ તમામ વિગતો રહી એ જોવાનો પ્રયત્ન કર્યો. તેની સાથે સાથે એ તેની પરીક્ષા રહી તે ક્યારે આવશે તે પણ એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ વિવિધ આ એસએમસી ની જે ભરતી રહી તો તેની અંદર એ જે ક્લાર્કની ભરતીની એ તૈયારી કરતા હોય તો તમે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી તો તેને એ ફોલો કરી શકશો. જેની અંદર એ ક્લાર્કની ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો તે એ સૌથી પહેલા આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે તો તેની અંદર એ મૂકવામાં આવશે. અને જો તમે એ ક્લાર્કની ભરતી રહી તો તેના એ ભૂતકાળના પેપર સોલ્યુશન તેને એ જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરોલની જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકશો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.